નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, અત્યારે હાલમાં આજે એક નવી યોજના શરૂ થઈ ગઈ છે, જે ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવા માટેની સહાય છે। તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું અને તે સહાય 7 દિવસ જ શરૂ રહેશે। તો જે કોઈને મિત્રોને ફોર્મ ભરવું હોય તો આ વિડીયોને અંત સુધી જોજો। આપણે પૂરેપૂરી માહિતી આપીશું કે ફોર્મ ક્યાં ભરાય છે, કેવી રીતે ભરાય છે અને આ સહાયમાં કેટલો લાભ મળશે। તો વિડીયોને અંત સુધી જોજો। તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જોઈએ એના પહેલાં વિડીયોને એક લાઇક જરૂરથી કરજો। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ઓનલાઈન અરજી કરવા માટે તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી હોય છે। પહેલું કે 7/12/8 બીજું આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના જે પ્રથમ પેજની નકલ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ ફરજિયાત આમાં નથી, એટલે આટલા ડોક્યુમેન્ટ તો તમારે રાખવા પડશે। અને આમાં તમે ઓનલાઈન અરજી જાતે પણ કરી શકો છો, અથવા જો ન આવડતું હોય તો આપણે કઈ કઈ જગ્યાએ અરજી કરી શકીએ તો તે તમને આપણે બતાવીએ। તો પહેલું જ કે ગ્રામ પંચાયત ખાતે ગામમાં વીસી હોય તેની પાસે આપણે અરજી કરી શકાય। બીજું CS અને કોમન સર્વિસ સેન્ટરમાં અને સાયબર કાફે, તો આટલી જગ્યાએ તમારે અરજી કરવાની રહેશે। તો ખેડૂત મિત્રો, આ એક પરિપત્ર હતો અને આ પરિપત્રના માધ્યમથી આપણે તમને માહિતી આપવામાં આવેલી હતી। તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। ખેડૂતને લગતી તમામ માહિતી આપણે આ ચેનલમાં મૂકતા રહીશું। આભાર મિત્રો।